વિરમગામ ટાઉન પોલીસે કોમ્બિંગ નાઇટ દરમિયાન કતલના ઈરાદે પશુઓની હેરાફેરી કરતા ગૌવંશ વાછરડા તથા કારના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ દરમિયાન બાતમીના આધારે વિરમગામ શહેરના ચોકસી બજારથી અલબદર તરફ જવાના રસ્તા પર પીછો કરીને કતલના ઈરાદે લઈ જવાતા વાછરડા સાથે કારનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રૂર રીતે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહીં રાખી શારીરિક ત્રાસ ઉપજે તે રીતે કતલ કરવાના ઈરાદે પશુઓની હેરાફેરી કરતા એક હોન્ડાઈ કંપનીની સફેદ કલરની સેન્ટો કાર અને વાછરડાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. વિરમગામ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કાર ચાલક અવેશભાઈ નૂર મોહમ્મદ શેખ રહે વિરમગામ તેમજ ઇસ્માઇલભાઈ ઉસ્માન ગની વ્યાપારી રહે વિરમગામ તાઈવાડા વિરમગામ નાઓને કુલ ₹1,55,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરીમાં પીઆઈ ડોક્ટર કે.એસ. દવે, પીએસઆઈ એચ.એમ. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ, સોમાભાઈ, શ્રવણભાઈ સહિત જયદીપસિંહ નાઓ કામગીરીમાં જોડાયા હતા.